નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણ ખાતે આવેલી છે, જેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। 6 ઓક્ટોબર 2024ના રોજ વર્તમાનપત્રમાં આ જે ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ તો વર્ષ 2024-25ના વર્ષમાં ગુજરાતી માધ્યમમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની તાત્કાલિક જરૂરિયાત હોય લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકો રૂબરૂમાં અથવા તો નીચેના સરનામે દિવસ 10માં ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે। વિગતવાર જોઈએ મિત્રો કઈ કઈ વિષયની જગ્યા છે તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યા અંતર્ગત તો તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન વિષય માટે શિક્ષકોની જગ્યા છે, જેમાં બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। સામાજિક વિજ્ઞાન માટે એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો, ગુજરાતી હિન્દી માટે બીએ તેમજ એમએ બીએડની લાયકાત ધરાવતા તેમજ બાળ ભવન મોન્ટેસરી માટે પીટીસી બીએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષા માટે બીએ તેમજ એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ કરાટે, ડાન્સ, પીટી શિક્ષક માટે બીપીએડ અથવા તો સીપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। આંકડાશાસ્ત્ર તેમજ નામાના મૂળ તત્વો માટે એમકોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। ત્યારબાદ જોઈએ મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત, તો જેમાં ક્લાર્ક તેમજ એડમિન માટેની ભરતી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ, બીસીએ, એમસીએ તેમજ કોમ્પ્યુટરમાં અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર ઉમેદવારો અરજી કરી શકશે। તેમજ વોર્ડન કોઈપણ શાખામાં સ્નાતક અનુભવી પતિ પત્નીને અગ્રિમતા આપવામાં આવશે। તેમજ સેવકભાઈ બહેન ધોરણ 10 પાસ માટે પણ અહીંયા જગ્યા છે મિત્રો। ધોરણ 11-12 સાયન્સ વિભાગ માટે ખાસ ફેકલ્ટીની પણ અહીંયા જરૂરિયાત છે। ભરતી બાબતે વિશેષ નોંધ આપેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો ટેટ તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારોને અહીંયા પ્રથમ પસંદગી મળવાપાત્ર રહેશે। તેમજ અનુભવી ઉમેદવારોને અગ્રિમતા તેમજ રહેવા જમવાની મફત સુવિધા ઉપલબ્ધ છે સંસ્થામાં। પગાર સરકારી ધારાધોરણ મુજબ આપવામાં આવશે। તેમજ પીએફની સુવિધા પણ અહીંયા વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે। પોતાના સ્વહસ્તાક્ષરે ફોટા સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। સંપર્ક નંબર ખાસ આપો તેમજ અરજીમાં લાયકાત, અનુભવ, વિષય તેમજ કયા વિભાગમાં નોકરી કરવા માંગો છો તેમજ અપેક્ષિત પગાર છે તે જણાવવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો। વિદ્યાકુંજ વિદ્યાલય, વિદ્યાકુંજ ચોકડી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો। અરજદાર પોતાની અરજી વોટ્સઅપ દ્વારા પણ મોકલી શકે છે મિત્રો। તો તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ નંબર પણ આપેલા છે મિત્રો, તેના પર પણ તમે અરજી મોકલી શકો છો। લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો। જાહેરાતના 10 દિવસની અંદર ટપાલ દ્વારા અથવા તો અહીંયા વોટ્સઅપ દ્વારા પણ તમે અરજી કરી શકશો। તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત હતી। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।